પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની કમાલપુર ધરવડી સ્થિતના કમાલપુર ગામે નકળંગ મહારાજની જગ્યા ખાતે સભા યોજાઈ હતી. જિલ્લાની જિલ્લા પંચાયત ડેલિગેટની તેમજ રાધનપુર તાલુકા પંચાયત ડેલિગેટની ચૂંટણીના પ્રચાર અર્થે જિલ્લા પંચાયત સિનાડા સીટ તેમજ રાધનપુર તાલુકા પંચાયતની ધરવડી સીટના ઉમેદવાર શૈલેષભાઈ રણસિંહભાઈ કોળી તેમજ જિલ્લા પંચાયત સનાડ સીટના ઉમેદવાર દશરથભાઈ રાણાને ભાજપ તરફથી ટિકિટ મળતા પ્રચારનો પ્રસાર ભાગરૂપે કમાલપુર ખાતે નકળંગ મહારાજની જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું. પાર્ટીનો પ્રચાર અર્થે બંને ઉમેદવારોનું પ્રારંભમાં સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનોમાં પેથાભાઈ રબારી પ્રમુખ બક્ષીપંચ મોરચા રાધનપુર ભાજપ તેમજ માજી સરપંચ મગાપુરા કાંજીભાઈ દયાલભાઈ નિરાશી ચૌધરી ભગવાનભાઈ રબારી વિભાભાઈ હર્ષદભાઈ કમાલપુર સરપંચ ઠાકોર રમેશભાઈ માવજીભાઈ હીરાભાઈ ચૌધરી કમાલપુર ખાતે બંને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોનો જનસંપર્ક કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી હતી. બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતીને લોકહિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી. વસંત કરિયા, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.